જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણે રાતે રૂમ મળી નથી, તો આપણે પેટ્રોલ પંપ રાતે રોકાણા હતા. આપણે હવે ચા નાસ્તો કરી નૈનીતાલ નીકળ્યા છીએ. તો આપણે નૈનીતાલ અહીંથી 91 કિલોમીટર બાકી છે. તો જો મિત્રો, ચા પી લીધી કુંજ? મિત્રો ચા પી લીધી આપણે. પણ ચામાં મજા ઓછી આવી, કારણ કે આ બાજની ચા અલગ હોય છે આપણાથી. તો મિત્રો જમવાનું બનાવે આગળ જમવાનું બનાવી, કારણ કે કાલ જમવાનું બનાવી નહોતું. તો કમ્પ્લીટલી વિડીયોમાં જોડાયા રહો. આપણે આગળ જમવાનું બનાવીએ. તો મિત્રો આપણે અહીંથી નીકળી જાય છીએ. નૈનીતાલ 91 કિલોમીટર બાકી છે. તો બહુ જોરદાર લોકેશન છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. નમસ્કાર મિત્રો, આપણે હવે ઉત્તરાખંડમાં એન્ટર થઈ ગયા છીએ. ઉત્તરાખંડ રાજ્ય આપણે ચોથા રાજ્યમાં પ્રવેશ મેળવી છીએ. 63 કિલોમીટર નૈનીતાલ, દેવભૂમિ ઉત્તરાખંડ. અને નૈનીતાલ પ્રથમ આપણે નૈનીતાલમાં જવાનું છે. તો નૈનીતાલ અહીંયાથી 63 કિલોમીટર થાય છે. તો કમ્પ્લીટલી સાથે જોડાયા રહો. અને નૈનીતાલમાં આપણે કયા કયા પ્લેસે ફરીએ છીએ, તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે નૈનીતાલ અહીંયાથી 25 કિલોમીટર બાકી છે. અને આપણે વચ્ચે બ્રેક મારી છે અહીંયા આગળ. તો અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો. તો આપણે બહુ જોરદાર છે. તો આપણે અહીંયા આગળ વચ્ચે ઊભા રહ્યા છીએ. જો આપણે ગાડી અહીંયા આગળ ઊભી કરી છે. આપણે અહીંયાથી હવે નીકળવાનું છે નૈનીતાલ. તો 25 કિલોમીટર છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. બહુ જોરદાર લોકેશન છે. તો મિત્રો આપણે નૈનીતાલ અહીંયાથી 30 કિલોમીટર બાકી છે. લોકેશન તો બહુ જોરદાર મજબૂત લોકેશન દેખાય છે અહીંથી. જો મિત્રો, પહાડી એરિયા ચાલુ થઈ ગયો મિત્રો. નૈનીતાલ આપણે ખાલી સાઈડ મારવાનું છે. હા, લાગી રહી ના. તો મિત્રો બહુ જોરદાર પહાડ વાળો એરિયા છે. તમે જુઓ આજુબાજુ લે થોડું બસ એટલે સ્ટોપ કરી નાખો. કાલા ડુંગી હતું તો ખાઈ લીધો તો ચાલે. મેગી કેટલા વાળી છે? 30 થી 40. મેગી ટેસ્ટ મારો જ બધા મારો મારી દઈએ. પછી ખાવાનું પણ કરવું હોય તો નહીં મારો પણ ખાવાનું આપણે શું કરીશું આપણે? તો મેગી પૂછી લેવું છે. જોઈ લે મેગી ફરતી જ લાગે. સારા સારા પ્લેસ જોવાનું મેં પહેલું નૈનીતાલ તો આવી ગયા. અને હવે જસ્ટ એન્ટર જ થયા છીએ. હજી અંદર જવાનું છે. અંદર સારા સારા પ્લેસ, સારા સારા લોકેશન છે. પણ તમે જુઓ આજુબાજુ કે હજી એન્ટર જ થયા છીએ. અને જે આ જંગલ એરિયા છે કેટલો મતલબ સારો જોવાની મજા આવે એવું લાગે. શાંત વિસ્તાર. અહીંના પેડ જે કહીએ ઝાડ આપણે ગુજરાત બાજુથી થોડાક અલગ ટાઈપના જો કે હોવાના જ, કેમ કે આ પહાડી ઇલાકો છે. એકદમ સીધા જાય છે. હવાનું નામ શું છે તો ખ્યાલ નહીં આપણને, પણ બહુ જોરદાર લાગે છે. જોવાની મજા આવે. જોવામાં વિડીયો ફોટોમાં પણ સારા લાગે એવા છે. અને રસ્તામાં ભૂખ લાગી હતી તો વિચાર્યું કંઈક નાસ્તો કરી લઈએ. તો અહીંયા પહાડી ઇલાકામાં તો મોસ્ટલી બધે મેગી જ મળતી હોય.
તો એની મેગી અમે ટ્રાય કરીએ છીએ. જયદીપે ઓર્ડર આપી દીધો છે. જયદીપ ફૂલ મૂડમાં છે અત્યારે, કેમેરા પાસે ડાન્સ કરી રહ્યો છે કે નૈનીતાલ આવ્યો છે ભાઈ પહેલી વાર. હા બરાબર, કેમેરા આગળ આવીને કરતું. તો મેગી ખાઈ લઈએ, આગળ નીકળીએ અને તમને આગળના લોકેશન બતાવીએ. તો તમે પણ નૈનીતાલના દર્શન કરો, નૈનીતાલના જુદા જુદા પ્લેસ જુઓ, કોમેન્ટમાં તમારી રાય આપો તમને કેવું લાગ્યું. અને બસ આવી રીતે તમારો સપોર્ટ બનાવી રાખો, જેથી કરીને અમે આગળ પણ બીજી આવી ટ્રીપો કરીને તમને ઇન્ડિયાના સારા સારા પ્લેસ ઘરે બેઠા બેઠા બતાવી શકીએ. થેન્ક યુ. જયદીપ ઓર્ડર આપી દીધો ને? ડાન્સ કરી લેતું. ચલ એન્જોય કર. મોકા મિલે ના મિલે કર લે. તો મિત્રો નૈનીતાલ એટલે બહુ જોયાલાયક સ્થળ છે. બહુ આપણે તો અહીંયા આગળ એન્ટર થઈ ગયા છીએ, જુઓ તમે. તો મિત્રો આપણે જયદીપને મેગીનો ઓર્ડર આપ્યો હતો, તો ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ છે. તો આપણે મેગી બનાવે હવે હમ. તૈયાર થાય એટલી વાર આવે તૂટી પડવાની. તો મિત્રો મેગી તૈયાર થઈ જઈ છે. જો આપણે અહીંયા આગળ આપણે 5 પ્લેટ કરી છે અહીંયા આગળ. અને જગ્યા તમે જો, આપણે ફર્સ્ટ પહેલી વાર અહીંયા આગળ નૈનીતાલ આવ્યા છીએ. તો અહીંથી નૈનીતાલ ફરી અને પછી જવાનું છે કેદારનાથ. તો મિત્રો ગરમ ગરમ મેગી તૈયાર થઈ જઈ છે અહીંયા આગળ. અહીંયાના મોસમમાં આપણે મેગી બનાવરાઈ છે જો. તો અહીંયા આગળ જો મસાલા सब डाल लगा मैं चेक कर लो आपको. બોલો. મેગી આવી જઈ. બોલો. તો ફાઇનલી મિત્રો આપણે મેગી આવી ગઈ છે અને નૈનીતાલમાં આપણે મેગી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘરે દરેક બધી કાકા છે, કાકા છે, તો આપણે કંઈક અલગ જ જગ્યાએ મેગી ખાવાની એટલે કે નૈનીતાલમાં મેગી ખાવાની અને ઠંડા વિસ્તારમાં. તો આપણે મેગીનો ટેસ્ટ કરી પહેલાં જયદીપને પૂછી લો, મેગી ટેસ્ટ કરી દીધી. સરસ સરસ. તો મિત્રો ચલો આપણે નાસ્તો કરી લઈએ. બેસ્ટ હતા. સ્પાઇસી કીધી એ પ્રમાણે જ બનાવ્યો. શું છે આપણો હોય આપણે લોકેશન પર. તો મિત્રો 30 કિલોમીટર આપણે પહાડ ચડવાનો છે. તમે જુઓ. કિલોમીટર આપણે નૈનીતાલ બધા ચડવાનું છે. બહુ ભયાનક રસ્તો છે. ડ્રાઇવિંગ કરવું હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ બાજ કરો ડ્રાઇવિંગ કોણ કરે છે? ગુંજનસિંહ બાપુ કરે ડ્રાઇવિંગ. મિત્રો આપણે ગુંજન ડ્રાઇવિંગ કરે છે. તો જો હેલો ગાઈઝ, ડ્રાઇવિંગ કરતા વેળે બહુ ધ્યાન રાખવું, કારણ કે અહીંયા રૂટ રસ્તો એવો છે ને, પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર અને પણ વળાંકવાળો વિસ્તાર, અને આપણે પહાડ ચડવાનો છે. તો ડ્રાઇવિંગ સેફલી કરવું, સામેવાળાને પણ નુકસાન ના થવું જોઈએ અને આપણને પણ નુકસાન ના થવું જોઈએ. તો મિત્રો જો બહુ જોરદાર, એટલે આપણે બહુ કેટલા બધા એટલે બહુ ઉપર ચડ્યા છે. જુઓ તમે. બહુ ધ્યાન રાખવી પડે મિત્રો. જો માથેરાન 30 કિલોમીટર નૈનીતાલ. તમે જુઓ મિત્રો પહાડ.
તો મિત્રો આપણે નૈનીતાલ 26 કિલોમીટર બાકી છે. જો અહીંયાનું લોકેશન તમે જુઓ છો, બહુ પહાડવાળો એરિયા, એટલે બહુ જોરદાર. તમે જુઓ રસ્તા, ઓકા ચૂંકા રસ્તા છે. આપણે જે નીચેથી આવ્યા અહીંયા આગળ, અને જો પેલી ગાડી આવે અહીંયા દેખાય જો. તો આપણે નૈનીતાલ અહીંયાથી 26 કિલોમીટર છે. જો રસ્તો એટલે બહુ જોરદાર છે. અહીંયા આગળ તો આપણે ગાડી અહીંયા આગળ ઊભી કરી છે. અને चांद के पार चलो. चांद के पार चलो, चांद के पार चलो. પહાડ એરિયા. તો મિત્રો જો અહીંયા તો ભયાનક રસ્તો છે. તો મિત્રો જુઓ તમે, કંઈક નજારો જ અલગ છે. અહીંનું ડ્રાઇવિંગ કરવું બહુ જોખમવાળું કામ છે મિત્રો. જો પેલા આગળ હેડ્યા ના એટલે ના પેલા આગળ હેડ્યા એટલે આપણે રનિંગ તૂટી જાય. જો તેરે